તો મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે ઈદ ઉલ અધા એટલે કે બકરી ઈદના પાવન તહેવારની સંતરામપુર મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય અને શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। તો સંતરામપુર શહેરના ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો વહેલી સવારથી જ એકત્રિત થયા હતા અને ખાસ 2 રકાત નમાઝ અદા કરી છે। દેશ અને દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારા માટે દુઆઓ માંગી હતી। ત્યારબાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી। આ તહેવાર દરમિયાન સંતરામપુર શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે સંતરામપુર તથા મહીસાગર પોલીસ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો તેમજ ઈદગાહ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ત્યારે પોલીસ કર્મચારીઓ પણ ખડે પગે રહીને સતત પેટ્રોલિંગ કરી પોતાની સેવા આપી આ તહેવારને સુચારુ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો છે। આ અવસરે સંતરામપુર સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો તથા સમાજજનોએ પોલીસ વિભાગ તેમજ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। આ સાથે જ સંતરામપુર શહેરના તમામ નાગરિકોને ઈદ ઉલ અધા એટલે કે બકરી ઈદની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી સૌહાર્દ અને એકતાનો સંદેશ આપ્યો છે। દર્શક મિત્રો, હું છું સલમાન મોરાવાળા સંતરામપુરમાંથી। આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ। સંતરામપુરની આજે વાત કરીશું તો સંતરામપુર નગરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદગાહ ખાતે વહેલી સવારે મોટી સંખ્યામાં ભેગા થઈને મુસ્લિમ સમાજ દ્વારા 2 રકાત નમાઝ પઢીને ઈદની શાંતિપૂર્ણ માહોલની અંદર ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। અને વધુ આપણે વાત કરીશું, આપણી સાથે સંતરામપુર જુમ્મા મસ્જિદના પીર ઇમામ ગુલામ યાસીન આપણી સાથે છે। સીધી આપણે એમની સાથે વાત કરીશું। जी अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। सबसे पहले तो रब्बे करीम का ये एहसान अजीम कि आज उसने हमें ईद उल अधा जैसा बाबरकत और मुबारक दिन अता फरमाया है। अल्हम्दुलिल्लाह, अल्लाह और उसके रसूल के फजल करम से हमने ईद उल अधा की एकदम इत्मीनान और सुकून के साथ नमाज अदा फरमाई और आपस में हमने मिलजुल कर एक दूसरे को सलाम पेश किया, मुसाफा किया और मोहब्बत और उखुवत का पैगाम हमने एक दूसरे के साथ बांटा। और हम अहले सुन्नत वल जमात के तमाम को हम ईद उल अधा की मुबारक दिल की गहराइयों से पेश करते हैं और हम ये दुआ करते हैं कि रब्बे कायनात और ईद उल अधा के सदक़े में तमाम आलम इस्लाम के ऊपर अपना करम नाजिल फरमाए और तमाम इंसानियत के अंदर भाईचारगी अता फरमाए। बिलखुसूस हमारे हिंदुस्तान के अंदर भाईचारगी अता फरमाए, हमारे हिंदुस्तान के ऊपर मोहब्बतें अता फरमाए। और इस ईद उल अधा के त्यौहार के मनाने के अंदर सरकार और पुलिस वालों ने हमारा खूब दिल से साथ दिया है। हम उसका तहे दिल से शुक्रिया अदा करते हैं, आभार अदा करते हैं। और इसी तरह हम ईद उल अधा और त्यौहार सुलह शांति के साथ मनाते रहेंगे। अल्लाह रब्बुल इज़्ज़त की बारगाह में दुआ करते हैं कि मौला इसी तरह हमें दीन आने वाले दिनों में भी मोहब्बत बांटने की तौफीक अता फरमाए। मैं खादिम गुलाम यासीन रज़वी पेश इमाम जुम्मा मस्जिद। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।